હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં રહેશો. હવે સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે ને ઉર્વશી આપણે તો ઉઠી ગઈ. વ્લોગ ચાલુ કરો ને તો ઉર્વશી ઉઠી ગઈ. દીદી નિંદરમાં છે પૂરી. તો ગાઈસ આપણે સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અને અત્યારે વાગી ગયા છે 8:30. આપણે જવાનું છે ઓફિસે. ઉર્વશી તો આપણે તો હજી ઉઠી જ છે અને સંગીતા તો અહીંયા કામ કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે એને કહું છું નીચે બે નીચે ઓકે. સવારમાં આવું છે. ચા ઉભરાય તો ચા નહીં નીચે બેસી જાય બે જતા અને આપણે જો રોટલી ચા ને ભાખરી ને એટલે આપણે મળીને ખાવાના. ઉર્વશી જો ઉઠી ગઈ છે. ઉર્વશી અરે હા શું છે? હા, ધ્યાન રાખજે. જો અહીંયા નાસ્તો બને ને કે આજે આપણે જો અહીંયા બોલી જો પડે નહીં તો આખી રૂમ આખી વેડ વિકેટ પડી છે. એનું કારણ છે કે તમે જોયું હશે બ્લોગમાં કે આપણે જો અહીંયા આખો માલ સામાન ભીરો તો એ બધો આપણો વેચાઈ ગયો છે. આપણે વેચી નાખ્યો છે બધો માલ. અને હવે આજની રૂમની સાફ સફાઈ કરવાની છે. એટલે આપણે નથી કરવાની, તો સંગીતાને કરવાની છે. તો એ સાફ સફાઈ કરશે અને આપણે જશું ઓફિસે. કારણ કે અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને હેમાંગ સુને આપણે મૂકી એવા એ તો રોકાણો જ નહીં. 12 કલાક તો માંડ રોકાણો. બસ તો ગાઈસ હવે નાસ્તો કરી લઈએ અને આજ તો તમને આ બધું નચ નવું આમાંથી નીકળશે ઓનલાઈનનું ઘણું. તો આ બધી સાફ સફાઈ કરવાની છે ઘરની. તો એ સંગીતા સાફ સફાઈ કરશે. તો આજ તો સાફ સફાઈનો દિવસ છે. હે ઓલી ભાઈ કરે હો ભાઈ તો ગામડે વહી ગયો બેટા. એને હોરતું જ નથી. કઈ ભાઈ નથી અહીંયા આવી તો ભાઈ ઘરે વહી ગયો દાદા પાસે કોની પાસે? બરાબર ગાય. હવે આપણે નાસ્તો કરી લઈએ અને ઓફિસે રહ્યા જઈએ. તો હવે સંગીતા વ્લોગ ઉતારશે મળશે મોટો સીધો ઓફિસે. તો ચાલો ભાઈ ફટાફટ નાસ્તો કરી મળી આપણે પછી વ્લોગમાં આવે. તો ગાઈસ ઉર્વશી પાપા કામે વહી ગયા છે ને આપણે હવે ઘરનું કામ ચાલુ કરી નાખીએ. આપણે જો ગુજારા કરવાનું ચાલુ કરી નાખીએ. પહેલાં ભંગારની વસ્તુ આપણે બહાર કાઢી નાખીએ. ભંગારવાળો આવે એટલે દેવામાં થાય. બધું ભેગું કરી નાખીએ ડબ્બા. પછી આ ખાનાવાનાથી ચાલુ કરીએ. ગોખલામાંથી બધું ગોઠવાઈ જાય. સાયકલ અહીંયા ઉપર ચડાવી દઈએ. બધા વારી સુરીને હરખું કરી નાખીએ. આ કપડાં ઠેકાણા કરી નાખીએ. અહીંયા જેમ તેમ પડ્યું છે બધું હરખું કરી નાખીએ. ત્યારે કે આપણે ઉર્વશી રમે છે ત્યાં લગી આપણે ઘરનું કામ કરતા જઈએ. આજ તો હાથ પડી જાય ગુજારા કરતા. એટલે પેલા ભંગારનું છે એ ભેગું કરી નાખીએ પછી બીજું કામ કરીએ. તો ગાઈસ ઉર્વશી પાપા કામે વહી ગયા છે ને આપણે હવે ઘરનું કામ ચાલુ કરી નાખીએ. આપણે જો ગુજારા કરવાનું ચાલુ કરી નાખીએ. પહેલાં ભંગારની વસ્તુ આપણે બહાર કાઢી નાખીએ. ભંગારવાળો આવે એટલે દેવામાં થાય. બધું ભેગું કરી નાખીએ ડબ્બા. પછી આ ખાનાવાનાથી ચાલુ કરીએ. ગોખલામાંથી બધું ગોઠવાઈ જાય. સાયકલ અહીંયા ઉપર ચડાવી દઈએ. બધા વારી સુરીને હરખું કરી નાખીએ. આ કપડાં ઠેકાણા કરી નાખીએ. અહીંયા જેમ તેમ પડ્યું છે બધું હરખું કરી નાખીએ. ત્યારે કે આપણે ઉર્વશી રમે છે ત્યાં લગી આપણે ઘરનું કામ કરતા જઈએ. આજ તો હાથ પડી જાય ગુજારા કરતા. એટલે પેલા ભંગારનું છે એ ભેગું કરી નાખીએ પછી બીજું કામ કરીએ. ગુજારા કરવાનું ચાલુ કરી દીધું છે અને આપણે સાયકલો હેમાંગ સાયકલ ને ગાડી ઉપર ચડાવી દીધી છે અને રમકડા ઉપર ચડાવી દીધા છે. અને આ બધા ખાના સાફ કરી નાખ્યા છે. આ બધું સામાન ઉપર ચડાવી દીધી. ઉર્વશીની સાયકલ ઉપર ચડાવી દીધી. હા જોઈએ બધું ભેગું કર્યું. આ બધું સાફ સફાઈ કરીએ છીએ. આટલું સાફ થઈ ગયું છે. આ બધું ઉપર ચડાવી દીધું. હા હવે આમાં જે કામનું હોય એ રાખીએ. બીજું જવા દઈએ કચરામાં. એ બધું કચરો નીકળી જાય. આપણે અહીંથી બધું પહેલાં વાળી નાખીએ સાફ કરીને. પછી હું
હું પણ હું ક્યાં જાની એમાં મૂકી દો તો ગાઈસ પહેલાં આપણે બધું વાળી લઈએ, પછી આ બધું ગોઠવીએ, એમાં હું નીકળે છે, પછી આપણે બધું કામ કરી નાખીએ. પછી દીદી તો હવે નીંદર કરીને ઉઠી છે એટલે એ કંઈ સુવાનું નથી, આપણે ઘણું કામ બાકી છે એ કામ કરી લઈએ. ફાઇનલી ગાઈસ આપણે ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે, જો બધું સાફ થઈ ગયું છે, બધું ઠેકાણે મુકાઈ ગયું છે. હેમાંશુના રમકડા ઉપર જવા દીધા છે, વધારાની વસ્તુ ઉપર જવા દીધી. બસ હવે કપડાં હકેલવાનું બાકી છે, બીજું ઘરનું બધું કામ થઈ ગયું છે. ને આટલું ભંગાર નીકળ્યું. આ ડબ્બા ને આ પર ઉર્વશી બેન હોઈ ગયા છે, ટાણમાં 5:30 વાગ્યા છે તો એ હોઈ ગઈ છે. વરસાદ સવારનો ચાલુ જ છે અને હોઈ ગઈ છે. તો ગાઈસ હતી છે ત્યાં લગી આપણે શું જમવાનું બનાવવાનું છે એ જોઈ લઈએ, શું જમવાનું બનાવીએ. આ બધું ઠેકાણા મૂકી દઈએ અને આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરીએ. ઉર્વશી સૂતી છે ત્યાં લગી એક વખત હંજવારી કાઢ લઈએ, હંજવારી કાઢી પછી આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈસ આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો આપણે રોટલી બનાવવાનું ચાલુ છે, અને દહીં વઘારવાનું છે એટલે ડુંગળી સુધારેલી છે ને આપણે ઘરમાં બધું વાળી લીધું છે, બધું ઠેકાણે મૂકી દીધું. ઉર્વશી છે બાજુ રમવા ગઈ છે તો મેં કીધું ત્યાં લગે આપણે જમવાનું બનાવી નાખીએ, રોટલી બનાવી નાખીએ. 7 વાગી ગયા છે, દૂધે આવી ગયું છે અને આપણે સોમવારીમાં ડુંગળી બટેકા લેવા જવાનું છે એટલે મેં જલ્દી જમવાનું બનાવી નાખ્યું. અને ઉર્વશી આવે ત્યાં સુધી આપણે જમવાનું બની જાય અને આપણે પછી શાક વઘારી નાખીએ. એટલે આજ તો થોડીક જ રોટલી કરવાની છે, દહીં વઘારવાનું છે. ઉર્વશી હાથું ભાત બનાવવાના છે, ભાત બનાવી નાખીએ અને રોટલી થઈ જાય. ઉર્વશી ત્યાં રમે છે, રમી લે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે અને અત્યારે વાગી ગયા છે રાતના 9:30 થઈ ગયા છે અને જમવાનું બાકી છે. તો સંગીતા ગઈ છે સોમવારે પ્રાણી બકારો લેવા ગયા છે ને રાખવાની ડ્યુટી છે આજે આપણે. અત્યારે હું ઉર્વશીભાઈ મસ્ત મજાનું આજે કોમ્પ્યુટર ચાલુ કર્યું છે, ફિટિંગ કર્યું છે ને આજે અમે જોઈએ છીએ અમારા પીસીમાં વ્લોગ. જો તો ઉર્વશી વ્લોગમાં આવી છે અને એ જો આ માઉસ ને એવું બધું અડે છે. તો ગાઈસ હવેથી આપણે જ આ પીસીમાં આપણા વિડીયો એડિટિંગ થશે, કારણ કે આપણી પાસે ચીપ નહોતી વાઈફાઈની. તો જો આપણે મસ્ત મજાનું પીસી આવી ગયું છે અને ઉર્વશીને જો નથી ગમતું જાય બેવું શું છે? ક્યાં છે દાદા? દાદા નથી, દીદી છે. ભાઈ કેમ ગયો? ક્યાં છે ભાઈ? જતો તો બસ ગાઈસ હવે આપણે સંગીતા આવે એટલે જમી લઈએ. ખબર નહીં આવે જમવાનું શું બનાવ્યું છે. તો હવે આવે એટલે મળીએ આપણે હમણાં ગયા તો સોમવારીમાં. તો હવે અમે ઘડી ઉર્વશીને રાખીએ, મળીએ આપણે પછી હમણાં સંગીતા આવે ત્યારે. હેલો ગાઈસ, તો અત્યારે અમે વાગી ગયા છે રાતના 10 અને હવે અમે જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ. અને ભાઈ 10 વાગ્યા અત્યારે બહાર ગયા હતા, બહાર આવી અમે લાવ્યા છીએ જો આઈસ્ક્રીમ લેવા ગયા હતા બહાર. ઉર્વશીને અત્યારે તો આઈસ્ક્રીમ ખાઈશું. ન ખવાય 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 હા યા પડે તો આને છે ને પેટમાં બળતરા થતી હતી ને એટલે લાવ્યા હતા. કા પેટમાં દુખતી હતી? દુખતું નહોતું, 2-3 વાર તો ઉલટી કરી. આજ કામ થઈ ગયું ને જાજુ એટલે જાજુ કામ કરી નાખ્યું ને એટલે હા છાંટી જા. વિડીયો સામે એટલે છાંટતી નથી. જો મેં એટલે છાંટવાની ઈચ્છા હતી, બેઠું જો આવું જે કાંઈ અમારે તો આઈસ્ક્રીમ લઈ આવવાની બ્લોગ ઉતારો ને હે કાં તો રૂમની સાફ સફાઈ થઈ ગઈ હે એ તમને દેખાડતો આગળ. જો અત્યારમાં લાઇટ તો બંધ છે અમારે. પીસીમાં જોયું આગળ આપણે આપણું પીસી તો અહીંયા પડ્યું છે અને જો અહીંયા આપણો સામાન તો બધો વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે.
ને કે ઓલો ઓનલાઈનનો સામાન પડ્યો હતો એ બધું બગાડતું હતું. અટાણે જો ઘર પર અમારે બધું ચોખ્ખું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે કાંઈક આમ મજા આવે છે ગાઈસ. જો હે હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. નગર આ ઉર્વશી આપણે આટલું રહેવાની ગઈ જો એ બધી ખાવા. જો કેટલું ખાઈ ગઈ મારે આટલું તો અડધું તો પૂરું કરી દે. જો મારી આટલું આમાં જો અહીંયા ખાવાનું ચાલુ થઈ ગયું હે. તો બસ બ્લોગને આપણે અહીંયા પૂરો કરશું કારણ કે સંગીતા કેટલો ઉતારે મને નથી ખબર. તો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે ફરી નવા બ્લોગમાં. બાય બાય, જય માતાજી. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય, જય માતાજી.